તમે જે ખંડેર જેવી ઇમારત જોઈ રહ્યા છો એ દાહોદમાં આવેલી વર્ગ 3ના સરકારી કર્મચારીઓ માટેની વસાહત છે. વર્ષ 1983માં બનેલી આ વસાહતની ઇમારતો એટલી જર્જરિત છે કે ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે. આ વસાહતમાં હાલ અંદાજે 45 પરિવારો રહે છે, જે દરરોજ ભયના ઓથાર હેઠળ પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ઘરોની છતના પોપડા કરી રહ્યા છે, સળિયા ખુલ્લા પડ્યા છે અને બીજા માળે જવા માટેની સીડીઓ પણ જોખમી હાલતમાં છે. ઇમારતોની બહારની દિવાલો જાણે દાયકાઓ જૂની હોય તેવી દેખાઈ રહી છે અને આસપાસ ઘાસ ઉગી નીકળતા જાણે જંગલમાં ખંડેર હોય તેવી સ્થિતિ છે. કેટલાક બ્લોક તો જર્જરિત હોવાને કારણે ખાલી કરાવવામાં આવ્યા છે, પરંતુ આ બ્લોક હજુ પણ ઊભા છે, જે ગમે ત્યારે પડી શકે છે. છેલ્લા 5-7 વર્ષથી તો કોલોનીની હાલત એટલી જર્જરિત થઈ ગઈ છે કે એની કોઈ ગેરંટી નહીં ક્યારે ધરાશે છે. અને 2 બિલ્ડિંગો તો એવી પરિસ્થિતિમાં છે ને કે તમારે જો વધારે વરસાદ આવશે કે કોઈક વાવાઝોડું આવશે ને તો ધરાશે. અમારા બાળકો રમતા હોય, કદાચ અમે શાકભાજી લેવા ગયા હોય તો અમને ડર રહે કે આ બિલ્ડિંગ અમારી પર આવી જશે. એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે એની તાત્કાલિક ધોરણે એનો કોઈ નિકાલ કરે, એને જમીન દોષ કરી નાખે